વેદ પુરાણ કાળથી જેની ચર્ચા છે તે સરસ્વતી નદી એક હકીકત હતી, તેનો પુરાવો કેન્દ્ર સરકારની એક એક્સપર્ટ કમિટીએ કર્યો છે। કેન્દ્રના જળ સંસાધન મંત્રી ઉમા ભારતીએ આ વાત જણાવી છે। કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર એક તારણ પર આવી છે કે સરસ્વતી નદી હતી તે હિમાલયથી નીકળીને અરબ સાગરમાં મળતી હતી। કમિટીના પ્રોફેસર કે.એસ. વાલદિયાએ દાવો કર્યો હતો કે આ નદી હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાંથી વહેતી હતી। 7 સભ્યોની કમિટીએ એવું પણ તારણ આપ્યું છે કે નદી પૂર્વ અને પશ્ચિમ એમ 2 વિભાગમાં વહેતી હતી। આ સમયે કેન્દ્રીય મંત્રીએ એમ પણ જણાવ્યું કે સાયન્ટિફિક રીતે સાબિત થઈ ચૂક્યું છે કે સરસ્વતી નદી હતી અને કેન્દ્ર સરકાર હવે તેને રિચાર્જ કરવા વિચારણા કરશે। તો આ વિષય પર વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મહાદેવ દવે। મહાદેવ, જે રીતે સરસ્વતી એક નદી હતી તેવું તારણ આપવામાં આવ્યું છે, હકીકત શું બહાર આવી રહી છે? જીલ, જો આપણે સરસ્વતી નદી વિશે વાત કરીએ તો માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશની ધાર્મિક અને પૌરાણિક માન્યતા બહુ જ દ્રઢતાથી જોડાયેલી છે અને સમયાંતરે આના પર સંશોધનો પણ થતા રહ્યા છે। અને એક માન્યતા જે જૂની હતી કે સરસ્વતી નદી એ ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી વહેતી હતી, તેને આજે આ કેન્દ્ર સરકારની સમિતિએ આપેલા રિપોર્ટે સંપૂર્ણ માન્યતા આપી છે। અને જે રીતે તેમાં કહેવામાં આવ્યું છે કે હિમાલયથી નીકળી અને અરબી સમુદ્ર સુધી જે 4000 કિલોમીટર સુધી આ નદી વહેતી હતી। અને હાલમાં એક એવી પણ વાત રિપોર્ટમાં સામે આવી છે કે કુલ 4000 કિલોમીટરની લંબાઈની આ સરસ્વતી નદી, જેનો એક તૃતીયાંશ ભાગ એટલે કે 1000 કિલોમીટર આજે પણ હજુ પાકિસ્તાનમાં છે અને બાકીના 3000 કિલોમીટર જે છે એ ભારતમાંથી વહી રહ્યા છે। સરસ્વતી નદી વિશે એક મહાભારત કાળમાં પણ એનો સંપૂર્ણ ઉલ્લેખ છે કે એક માન્યતા કે કિંવદંતી એવી પણ છે કે શ્રી કૃષ્ણના ભાઈ બલરામ દ્વારકાથી મથુરા આ જ સરસ્વતી નદીના કિનારે કિનારે ગયા હતા, ત્યારે એ આજે અત્યાર સુધી કિંવદંતી હતી અથવા તો લોકમાન્યતા હતી, તેને આજના આ સંપૂર્ણ વૈજ્ઞાનિક રિપોર્ટના આધારે પૂરી પુષ્ટિ મળી છે। અને જે રીતે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ આના પર સંશોધન અને રિસર્ચ કરવાનું તેમજ આ નદીને ફરી રિચાર્જ કરવાનું જે જણાવ્યું છે તે જોતા એવું લાગે છે કે કદાચ ગુજરાતની જે ધાર્મિક અને ભક્તિભાવવાળી પ્રજા છે તેને જો સરસ્વતી નદી પુનઃજીવિત થાય તો સંપૂર્ણ લાભ મળે તેમ છે। એટલે આમ ક્યાંક ને ક્યાંક સરસ્વતી નદીના વૈજ્ઞાનિક આધાર મળવાથી, વૈજ્ઞાનિક પુષ્ટિ મળવાથી ચોક્કસ ગુજરાતને પણ ફાયદો થાય તેવું લાગી રહ્યું છે। જી મહાદેવ, આભાર માહિતી બદલ।